કે આંગણે આવે અતિથિ ક્યારેય પણ યાદ રાખજો, આદર વગર અને અન્ન વગર તમારા ગ્રહસ્થનું આંગણું છોડે ને ગ્રહસ્થ માટે બહુ મોટું પાપ છે. યાદ રાખજો, આ મહાપુરુષોએ, સંતોએ, ભક્તો આ જગતની અંદર જીવીને આપણને સૌને શીખવાડ્યું છે ભક્તો, કે જેમ લાકડું બળીને રાખ થઈ જાય ને એમ યાદ રાખજો, એક દિવસ આ પંચભૂતનો પિંડ પણ જે દિવસે એની અંતિમ અવસ્થા આવશે અને શ્વાસ અને પ્રારબ્ધ પૂરું થશે ત્યારે દેહની, શરીરની રાખ સિવાય કઈ નહીં હોય. કૃમિ વીડ ભસ્મ સંજ્ઞાંતમ પદ્મ પુરાણ કહે છે, એની 3 જ અવસ્થાઓ બતાવવામાં આવી છે. અને ત્યારે આ શાસ્ત્રો, આ ભાગવતજીની કથા, આ જેને માધ્યમ બનાવી અને આ પાટોત્સવ નિમિત્તે કથા આપણે કરી રહ્યા છે, અને એમાં આ મહાપુરુષોના ભક્તો જીવન એ જ આપણને બતાવે કે જીવાત્માએ શરીરનું, સત્તાનું ને સંપત્તિનું ગુમાન છોડી દઈ અને નિર્માની થઈ અને ભક્તો ભગવાનની થાય ભક્તિ કરી લેજો. હું એમ કહું, તમે દરરોજ જલારામ મંદિરે જઈ અને માથું ટેકાવતા હોય, પણ ક્યારે હવે થોડી વાર માટે એવું કંઈક નવું પરિવર્તન લાવો કે એની મૂર્તિ પાસે જઈ અને હાથ જોડીને મસ્તક નમાવજો, એના આશીર્વાદ ચોક્કસ મળશે. પણ થોડી વાર કમ્પેર કરજો, જે આ મહાપુરુષો કહીને ગયા છે, કરીને ગયા છે, એમાંથી આપણે કેટલું કરીએ છીએ, કેટલું કરવું જોઈએ, આટલી કમ્પેર કરશો ને એ મૂર્તિમાંથી તમને માર્ગદર્શન મળશે. એ મૂર્તિ તમને માર્ગદર્શન આપશે. જેણે આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ ભક્તો ગામની ભાગોળે ઉભા રહી અને લોકોને ભૂખાને જેણે અન્ન આપ્યું છે, એને અનાજના કણની અંદર એને પોતાનો ઈષ્ટદેવ ભગવાન રામના દર્શન થતા હતા. એના માટે ભક્તો પ્રશંસા નહોતી જોતી એને. અને ત્યારે આજ કહેવું પડે, આંગણે આવેલો ભિક્ષુક ભૂખો જતો રહે એ આપણા માટે કલંકનું કારણ છે. યાદ રાખજો, ક્યારેક સગાવાલાઓ આવ્યા હોય, ક્યારેક સંબંધીજનો આવ્યા હોય, મધ્યાહન બપોરનો સમય હોય અને એને થાળી પીરસીને જમાડવાનો અવસર આવે ને, અને એ સમયે જે બોડીના ટેમ્પરેચરો માપવા જેવા હોય છે, આ કથાના શબ્દ જો તમને તમારા કાન સુધી પહોંચતા હોય તો હું તમને એમ કહું છું કે કદાચ એ મને પ્રેરણા કરીને એમ કહેતા હોય કે આ બોલી દેજો, એટલા માટે પણ બોલતો હોઉં છું કે આંગણે આવે અતિથિ ક્યારેય પણ યાદ રાખજો, આદર વગર અને અન્ન વગર તમારા ગ્રહસ્થનું આંગણું છોડે ને ગ્રહસ્થ માટે બહુ મોટું પાપ છે. આજકાલ પોતાના માટે જમવાનું બનાવવાનું થાય ને, અને એમાંય રવિવારનો દિવસ, જો કે ક્યાંય શાસ્ત્રમાં લખ્યું નથી કે રવિવારે 2 પડ વાળી ખાવી, એવું ક્યાંય લખ્યું છે? આ મને ખબર એટલા માટે છે કે 2005માં મેં માંડવી સત્સંગ આશ્રમમાં કથા કરી હતી. પછી કથા કરીને ઉતારા બાજુ જતા હતા અને એટલી બધી ટ્રાફિક મેં જોઈ, એટલે મેં પૂછ્યું ગાડી ચલાવતા હતા હરિભગતને, મને કે સ્વામી આજ રવિવાર છે. હા, મેં કીધું રવિવાર છે પણ ટ્રાફિક છે નહીં. મને કે અમારે નિયમ છે કે રવિવારે ઘરે નહીં જમવાનું, અને 2 પડ વાળી પેલી શું કહેવાય, દાબેલી, બરોબર, એ દાબેલી ખાવા માટે જવાનું. હવે તમે એ વિચાર કરો, એ પોતા માટે બનાવવામાં જો કંજુસાઈ કરતા હોય તો આંગણે આવેલો અતિથિ કેવી રીતે ભોજન કરીને જાય? રઘુવંશી સમાજમાં એક મહાપુરુષ અવતાર ધારણ કરી, જેને સંતત્વ પ્રાપ્ત કરી, અને ભક્તો આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી એણે વટે માર્ગોના પત્તરો પોતે પીરસીને જમાડ્યા છે. એ વંશના એનું ગૌરવ લેનાર તમે લોકો છો. અને વિદુર નીતિના મત છે ભક્તો, એનો નિયમ છે કે જે માણસ પોતાના પૂર્વજોના કરેલા કર્મને ભૂલી જાય તો એની નાત હોય, એની સંસ્થા હોય કે એનો પરિવાર હોય, એને પડતા, એને પતનથી સમાજમાં કોઈ બચાવી નથી શકતું. મહાપુરુષોની કથા
આ ઇતિહાસના પાને ગાવામાં એટલા માટે આવે છે કે તમારો આવનાર ભવિષ્યનો એ તમારો સમાજ, તમારા દીકરાઓ, તમારી દીકરીઓ એ ગૌરવને ભૂલી ન જાય, એ સેવાને ભૂલી ન જાય, એ સંસ્કારને ભૂલી ન જાય. એટલા માટે એ ગૌરવવંતી ગાથાઓ, એના પાનાઓ વારે વારે પલટાવી વાંચવામાં આવે છે. ધન કમાવું એ કદાચ બુદ્ધિનો ખેલ હશે, કદાચ જાજા ભેગા કરી લેવા એ કદાચ તમારું પ્રારબ્ધ હશે, પણ વ્યાસપીઠ ઉપરથી તમારી પાસે કેટલું છે એ મારે પૂછવું નથી. મારે તમને એટલું જ કહેવું છે કે જલારામ બાપા માટે જો ગૌરવ લેતા હોય તો આંગણે આવેલો આજથી કોઈ દિવસ ભૂખ્યો ન જાય, આવો સંકલ્પ લઈને જાજો.